નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3, વનસ્પતિ સૃષ્ટિ, પ્લાન્ટ કિંગડમ. ઓકે, આ ચેપ્ટરની અંદર તમારે શું ભણવાનું છે એની આપણે પહેલાં વાત કરી લઈએ કે વનસ્પતિ સૃષ્ટિની અંદર આ ચેપ્ટરમાં શરૂઆતમાં અલગ અલગ વર્ગીકરણની પદ્ધતિઓ વિશે જોવાનું છે જે વનસ્પતિ સૃષ્ટિને લગતી છે. એના પછી લીલ, એનું આખું ડિટેલમાં જોવાનું છે. એના પછી દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિઓ વિશે આપણે આજે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. ઓકે, તો આજના આપણા લેક્ચર નંબર 1ની અંદર આપણે સૌથી પહેલાં કે જે વનસ્પતિ જે છે એના વર્ગીકરણની અલગ અલગ જે પદ્ધતિઓ જે છે, કઈ રીતે શરૂઆતમાં જે વનસ્પતિઓ હતી એનું વર્ગીકરણ કઈ રીતના કરવામાં આવ્યું, બરાબર છે. પછી એની વર્ગીકરણની અલગ અલગ મેથડ કઈ રીતના એપ્લાય કરવામાં આવી, કઈ પદ્ધતિ છે, એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, એનું આપણે આજે ડિસ્કશન કરવાનું છે. ઓકે, તો આપણે જે વનસ્પતિ સૃષ્ટિ છે એના વર્ગીકરણ માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ મેથડો આપેલી. એમાં સૌથી પહેલી જે વર્ગીકરણ પદ્ધતિ છે એ છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ. ઓકે, આ પદ્ધતિ જે છે એ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપેલી. તમને ખ્યાલ છે કેરોલસ લિનિયસ, એને દ્વિનામી નામકરણ પદ્ધતિ પણ આપી છે. એને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ પણ આપેલી છે. ઓકે, એમણે શરૂઆતમાં જે વનસ્પતિઓ છે એને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો. હવે આ પદ્ધતિની અંદર એમણે કયા મુદ્દાઓને સામેલ કર્યા, તો આની અંદર જે પણ વનસ્પતિ જે છે એની પ્રકૃતિ, એના આધારે પછી એની અંદર વનસ્પતિનો રંગ, પર્ણોની સંખ્યા, બરાબર, એનો આકાર, એના પછી એના વાનસ્પતિક લક્ષણો, વાનસ્પતિક લક્ષણો એટલે વનસ્પતિનું મૂળ કેવું છે, પ્રકાંડ કેવું છે, પર્ણ કેવું છે, બધું વાનસ્પતિક લક્ષણો કહેવાય. એ બધા લક્ષણો ધ્યાનમાં લીધા. ઓકે, પછી પુકેસર જે છે એની રચના, પુષ્પ હોય એની અંદર પુકેસર હોય જે નર પ્રજનન અંગ કહેવાય, એની રચના કેવી છે, એના આધારે વનસ્પતિઓનું વર્ગીકરણ કર્યું. લિનિયસે શું કર્યું, કોઈ પણ વનસ્પતિ છે એની પ્રકૃતિ કેવી છે, એનો રંગ, પર્ણોની સંખ્યા, આકાર, વાનસ્પતિક લક્ષણો, પુકેસર રચના, એના આધારે વનસ્પતિઓનું વર્ગીકરણ કર્યું. આ મેથડ કહેવાય કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, હવે આના અમુક ગેરફાયદા હતા, બરાબર. આ વર્ગીકરણ પદ્ધતિ લાંબા સમય સુધી ચાલી નહીં. એના કારણ શું, બરાબર છે. આ પદ્ધતિ સ્વીકારવામાં આવી નહીં. એના કારણ આપણે જણાવીએ. ઓકે, ઓકે, સૌથી પહેલું આ પદ્ધતિની અંદર કે ખાસ ઓછી લાક્ષણિકતાઓ ધરાવતા સજીવોનો સમાવેશ થાય. લક્ષણો જે છે વધારે પડતા આની અંદર સામેલ કરવામાં આવ્યા નથી, કારણ કે વનસ્પતિનું વર્ગીકરણ તો ઘણા બધા લક્ષણોને ધ્યાનમાં લેવા પડે, તો આમ ઓછી લાક્ષણિકતાઓને ધ્યાનમાં લીધી. ઓકે, પછી જે સજીવો નજીકનો સંબંધ ધરાવે છે, બરાબર, તો એ બધા એક સાથે આવવા જોઈએ. જે એક જ પ્રકારના સજીવો હોય તો એક સાથે આવવા જોઈએ. તો આમાં શું થયું કે જે નજીકનો સંબંધ
જે જાતિઓ છે એ અલગ થઈ ગઈ. હકીકતમાં કેવું હોય, જે સજીવો એક જેવા હોય, બરાબર છે, તો એક જ વર્ગની અંદર આવવા જોઈએ. પણ આની પદ્ધતિની મેથડ જ એવી છે કે એના કારણે હવે દેખો પર્ણોની સંખ્યા, હવે પર્ણોની સંખ્યા તો અલગ અલગ હોઈ શકે, બરાબર છે. પુકેસરની રચના એ પણ અલગ અલગ હોઈ શકે. એવું થોડું છે કે પુકેસરની રચના અલગ અલગ હોય એટલે એક જ જેવા ના હોય, બરાબર. એની સંખ્યા ધારો કે કોઈની અંદર 10 હોય તો એવું પણ બની શકે. તો નજીકની સંબંધિત જાતિઓ જે સાથે આવી જોઈએ એ આમાં સાથે આવતી નથી. આ એક પ્રોબ્લેમ છે. ઓકે, એનો ડ્રોબેક કહેવાય. બીજું, આણે શું કર્યું, વાનસ્પતિક લક્ષણો. વાનસ્પતિક લક્ષણો એટલે જે મૂળ, પ્રકાંડ, પર્ણ છે, પુષ્પના લક્ષણો. એ વાનસ્પતિક લક્ષણો અને જે લિંગી લક્ષણો છે, જે પુકેસર હોય, સ્ત્રી કેસર છે, એના લક્ષણો, એને સમાન મહત્વ આપ્યું. એને એક સરખી રીતે મહત્વ આપવામાં આવ્યું. તો એ મેથડ પણ ચાલે નહીં. ઓકે, ચલો. બીજું કે વાનસ્પતિક લક્ષણો કેવા છે, પર્યાવરણીય પરિબળો પ્રમાણે બદલાતા જાય, બરાબર. ધારો કે આપણે એક રણ પ્રદેશની વનસ્પતિ હોય તો એમાં પર્ણોની સંખ્યા ઓછી હોય, કારણ કે એ શું કરે, ત્યાં ગરમી વધારે હોય એટલે પાણીનું ઉત્સર્જન ના થાય, એટલા માટે કરીને પોતાના પર્ણો શું કરે, એ ખેરવે નાખે છે. તો એ તો પરિસ્થિતિ પ્રમાણે એ બદલાતા જાય છે. એટલે વાનસ્પતિક લક્ષણો કેવા છે, વાનસ્પતિક લક્ષણો એ પર્યાવરણીય પરિસ્થિતિ દ્વારા સરળતાથી બદલાઈ જાય છે. ખ્યાલ આવી રહ્યો છે? એટલે ભલે આને શરૂઆત કરી વર્ગીકરણ કરવાની, બરાબર, આ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને વનસ્પતિનું વર્ગીકરણ પણ કર્યું, પણ એ વધારે સમય ચાલી નહીં. ઓકે, આપણે આગળ વાત કરેલી કે બીજા જે અમુક વૈજ્ઞાનિકો હતા એમણે પણ વર્ગીકરણ આપેલું. તમને ખ્યાલ હશે તો એરિસ્ટોટલ, અને થિયોફ્રેસ્ટસ. એરિસ્ટોટલ અને થિયોફ્રેસ્ટસ, આમની વર્ગીકરણ પદ્ધતિ પણ આવા જ પ્રકારની છે. એમણે પણ આ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે. જે થિયોફ્રેસ્ટસ જે છે, ફાધર ઓફ બોટની, આ ફાધર ઓફ ઝૂલોજી. ઓકે, એમને વનસ્પતિ જે છે એમની સાઇઝના આધારે વર્ગીકરણ આપ્યું, છોડ, ક્ષુપ, વૃક્ષ, એ રીતે. એરિસ્ટોટલે જે છે એ વર્ગીકરણ કઈ રીતના આપ્યું કે જે લાલ રુધિરવાળા ને લાલ રુધિર ના ધરાવતા, એ રીતના એણે વર્ગીકરણ આપેલું છે. તો તમને ખ્યાલ છે, આનું ડિસ્કશન આપણે આગળ પણ કરેલું છે. ઓકે, તો એ પણ એક પ્રકારનું કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, એમની પણ આ જ રીતે આનો સમાવેશ થતો હતો. ઓકે, તો આટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે બીજી મેથડ જોઈએ જે બીજા વૈજ્ઞાનિકે આપેલી છે. આ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી. હવે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ, અથવા આપણે એને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. ઓકે, ચાલો. આની અંદર કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે એની આપણે વાત કરીએ. તો સજીવો જે છે, એટલે કે જે વનસ્પતિઓ છે, એની વચ્ચેના પ્રાકૃતિક સંબંધોને ધ્યાનમાં લેવામાં આવે. ઓકે, હવે
આના કરતાં થોડી એડવાન્સ, થોડા વધારે લક્ષણો છે એની વાત અહીંયા કરવામાં આવે, થોડી વધારે સ્ટડી કરી અને આખું વર્ગીકરણ કરવામાં આવે. આની અંદર જે બાહ્ય લક્ષણોને તો ધ્યાનમાં લીધા જ, બરાબર છે, બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવ્યા. પછી એની સૂક્ષ્મ રચના જે છે સજીવોની, એની રચના પણ ધ્યાનમાં લેવામાં આવી, એટલે થોડું એડવાન્સ. પછી એની અંતસ્થ રચના, એની રચનાને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવી. પછી ભ્રૂણ વિદ્યા, એ પણ ધ્યાનમાં લેવામાં આવી. ઓકે, એના પછી ભ્રૂણ વિદ્યા એટલે ભ્રૂણની જે રચના હોય ને એની વાત કરી. એના પછી વનસ્પતિ રસાયણ વિદ્યા, દરેક વનસ્પતિની અંદર એક વિશિષ્ટ પ્રકારના રસાયણો આવેલા હોય, એ કયા પ્રકારના રસાયણો છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે, એટલે એ મુદ્દાઓને પણ ધ્યાનમાં. ઓકે, બીજું જે આપણા આંતરિક લક્ષણોમાં જે વિવિધતા જોવા મળે, એને પણ ધ્યાનમાં લીધા. આંતરિક લક્ષણો જે છે, બરાબર, તો આમાં બાહ્ય લક્ષણો તો આવી જ ગયા, પણ એના સિવાય વધારાના ફીચર્સ જે છે એડ કરી અને આખું વર્ગીકરણ કરવામાં આવ્યું. થોડું એડવાન્સ રીતે આનું વર્ગીકરણ થઈ શકે. ઓકે, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ જે છે, ઓકે, એના આધારે બેન્થામ અને હુકરે વર્ગીકરણ કરેલું છે. તો જે સપુષ્પી વનસ્પતિઓ છે ને, કેવી સપુષ્પી વનસ્પતિઓ, બરાબર છે, એનું વર્ગીકરણ આ બેન્થામ, જ્યોર્જ બેન્થામ અને ડાલ્ટન હુકર, એટલે બેન્થામ અને હુકર નામના વૈજ્ઞાનિકોએ સપુષ્પી વનસ્પતિનું નૈસર્ગિક વર્ગીકરણ કરેલું છે આ બધા લક્ષણોને આધારે. ઓકે, ચાલો હવે આપણે ત્રીજા નંબરની વર્ગીકરણ પદ્ધતિ જોઈએ, જે જાતિ વિકાસીય અથવા ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. ત્રીજી એક વર્ગીકરણ પદ્ધતિની વાત કરીએ આપણે. ઓકે, જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ અથવા ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, ચાલો, બુકની અંદર નથી આપ્યું કે કોણે કયા વૈજ્ઞાનિકે આપેલું છે, પણ આપણે એમના નામ લખી દઈએ. એંગલર, કયા વૈજ્ઞાનિક હતા? એંગલર અને પ્રેન્ટી, આ બંને વૈજ્ઞાનિકે જાતિ વિકાસીય અથવા ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ છે. આમાં કઈ રીતના કે સજીવો જે પ્રમાણે બન્યા છે, બરાબર, એટલે સૌથી પહેલાં બન્યા છે એનો પહેલાં સમાવેશ થશે, પછી બન્યા છે એનો પછી સમાવેશ થશે, એટલે ઉદ્વિકાસના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ઓકે, હવે એનો મતલબ એ થાય જે એક જ વર્ગમાં આવે છે, ધારો કે કોઈ એક વર્ગની વાત કરીએ, સસ્તન વર્ગ, તો સસ્તન વર્ગમાં જેટલા પણ પ્રાણીઓ હોય તો સ્વાભાવિક છે એના પૂર્વજો પણ એક જ હશે, એના પૂર્વજો પણ શું હશે? એક જ હશે, એવું માનવામાં આવે છે. ઓકે, તો એ શું કહેવાય? જાતિ વિકાસ. જેમ જેમ જાતિઓનો વિકાસ થયો એના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું, ઉદ્વિકાસી વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, તમને ખ્યાલ હશે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ વેઇટેકરે આપી, R.H. વેઇટેકર. ઓકે, 1969માં. એમાં સૌથી પહેલાં મોનેરા મૂક્યા છે, પછી પ્રોટિસ્ટા, એટલે પહેલાં મોનેરા બન્યા છે, પછી પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટામાંથી બધી 3 ભાગ પડે છે, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પછી પ્રોટિસ્ટામાંથી એવું ફિક્સ નથી કે પહેલે ફૂગ બની, વનસ્પતિ બની, પ્રાણી બની. એમાંથી 3 ડાયવર્જન થયેલા, એ પણ આ જ રીતનું વર્ગીકરણ છે. ઓકે, ચાલો
બીજું વનસ્પતિને એવું જ વર્ગીકરણ આઇકલર નામના વૈજ્ઞાનિકે પણ આપેલું છે. ઓકે, ચાલો હવે આપણે આની ખાસિયતો જોઈશું. બરાબર, તો આની અંદર શું છે, જે વિવિધ સજીવો જે છે એની વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો જે છે એની ચર્ચા કરવામાં આવે છે. વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો જે છે એના આધારે આનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. ઓકે, જેમ કે એક સરખા વર્ગમાં જે પ્રાણીઓ આવે છે સજીવો હશે તેમના પૂર્વજ એક જ હતા. જે એક જ વર્ગમાં આવતા સજીવો છે એમના પૂર્વજો પણ કેવા હશે, એક જ છે, તો જ એનું વર્ગીકરણ. ઓકે, આપણે જે આઇકલર એ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ આપેલું છે. ઓકે, એનું આપણે હમણાં જોઈશું, આઇકલરનું વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ. અને જે વિટેકર જે છે એની જે 5 સૃષ્ટિ વર્ગીકરણ જે છે એ જાતિ વિકાસીય અથવા ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ તરીકે માનવામાં આવે છે. એમની મેથડ એ રીતે હતી, આપણે હમણાં જ સમજાયું. ઓકે, આઇકલરનું પણ આપણે હમણાં જ જોઈશું. ઓકે, હવે આપણે કોઈ પણ સજીવ છે એને કોની અંદર મૂકવું, એટલે ઘણીવાર શું હોય, એના અશ્મિઓ જે છે એના ફોસિલ્સ હોય એના આધારે એને મૂકવામાં આવતા હોય છે. ઓકે, જેમ કે ડાયનાસોરને કોઈએ જોયેલા નથી. બરાબર, છતાં પણ ડાયનાસોર જે છે એને આપણે સરીસૃપની અંદર મૂકેલા છે. બરાબર છે, જે ગરોળી છે એની સાથે. ઓકે, સાપ છે, મગર છે, એમની સાથે ડાયનાસોરને પણ મૂકેલા. કઈ રીતે મૂક્યા હશે? અશ્મિઓના પુરાવાના આધારે. કોના આધારે? અશ્મિઓના પુરાવાના આધારે. પણ બધાના અશ્મિઓના પુરાવા મળે એ જરૂરી છે? ના, તો બધાના અશ્મિઓના પુરાવા મળતા પણ નથી. તો જ્યારે અશ્મિઓના પુરાવા ના હોય ત્યારે આ ઉપયોગી છે. બરાબર, ત્યારે આ મેથડ ખૂબ જ કામ આવે છે. ઓકે, હવે આગળ જોઈએ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, ન્યુમેરિકલ ક્લાસિફિકેશન સિસ્ટમ. ઓકે, આ જે છે થોડી એડવાન્સ મેથડ છે, કોમ્પ્યુટર બેઝડ મેથડ છે. આમાં દરેક જે લક્ષણ છે એને એક કોડ આપી દેવામાં આવે. દરેક લક્ષણ જે છે એને એક કોડ આપી દેવામાં આવે અને પછી જ્યારે કોઈ પણનું એનાલિસિસ કરવામાં આવે, બરાબર, તો એના કેટલા કોડ મેચ થાય છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવશે. બરાબર છે, જેટલા કોડ વધારે મેચ થશે એ બધા એકની અંદર આવશે. ધારો કે દરેક લક્ષણ છે એને એક પર્ટિક્યુલર કોડ આપી દેવામાં આવે. બરાબર છે, હવે કોઈ વનસ્પતિ મળે છે, એનું રિસર્ચ થાય છે. બરાબર, પછી જે વનસ્પતિના સમૂહમાં, ધારો કે કોઈ એક વનસ્પતિઓનો સમૂહ છે જેમાં અમુક 7 પ્રકારના કોડ મેચ થયા છે. હવે જે નવી વનસ્પતિ મળે છે એની અંદર પણ ધારો કે 7 પ્રકારના કોડ મેચ થાય છે, તો એને એની અંદર મૂકી દેવામાં આવશે. તો આ એક એનાલિસિસ મેથડ કેવી છે? ઝડપી મેથડ છે, કોમ્પ્યુટર બેઝ છે. ઘણા બધા લક્ષણોને તમે આવરી શકો છો. ઓકે, તો સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, આની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી જે માહિતી જે છે એ મળી રહે છે. તમારે ખાલી કોડ નાખવાના કે ભાઈ આ લક્ષણ છે. બરાબર, તો કોઈ વનસ્પતિ મળે તમે લખો દો કે આમાં પૂ કેસર આટલા છે, સ્ત્રી કેસર આટલા છે, આ આટલું છે. એ તમે ખાલી ડેટા એન્ટર કરો એટલે તમને સેપરેશન કરીને આલી દે કે ભાઈ આ રહ્યું આની અંદર આવશે. બરાબર, તો કેવી મેથડ? એકદમ ઝડપી છે. ઓકે, જે અવલોકિત
આપણે જે પણ એનાલિસિસ કરી અવલોકિત કરેલ બધી જ જે લાક્ષણિકતાઓ હોય પર આધારિત છે. આપણે એનાલિસિસ કરીએ કે કોઈ પર્ણ છે, બરાબર, એ વનસ્પતિ છે, એનું પર્ણ છે, એનું કે ભાઈ જાલાકાર શિરા વિન્યાસ છે, એ તમે નાખો એટલે એનું સેપરેશન થાય. કે ભાઈ આમાં બીજ બને છે તો એનું લક્ષણ મેચ થાય, બરાબર, આમાં ફળનું નિર્માણ થાય છે તો એનું લક્ષણ મેચ. એટલે જેમ જેમ એનું પછી સેપરેશન થશે. ઓકે, આની અંદર જે બધા જ લક્ષણો જે છે અને જે પણ સ્વીકૃત માહિતી જે છે એના આંકડાની સંખ્યા, બરાબર, અને એના સંકેતો, બરાબર, જે સ્વીકૃત માહિતી જે છે એના આંકડાની સંખ્યા અને સંકેતો જે છે એના આધારે આખું એનું એનાલિસિસ થશે. તો આ ન્યુમેરિકલ ટેક્સોનોમી છે, કોમ્પ્યુટર બેઝ મેથડ છે, બરાબર. દરેક લક્ષણ એક નિશ્ચિત કોડ આપી દેવામાં આવે અને એના આધારે એનું એનાલિસિસ કરવામાં આવશે. એક ઉદાહરણ આપીએ હજુ પણ તમને આ મેથડ સમજાવવા માટે. ધારો કે તમને કોઈ એક વનસ્પતિ મળે છે, ઓકે, એના તમે લક્ષણો અવલોકિત કરો છો, બરાબર. તો એની અંદર તમે એનાલિસિસ કરો છો કે ભાઈ આનું મૂળ જે છે, જેમ કે સોટી મૂળ જોવા મળે છે, બરાબર છે. તમે ખરેખર વનસ્પતિ વિશે જાણતા હો તો એની માહિતી પણ હોવી જોઈએ, ઓકે, કે આમાં સોટી મૂળ જોવા મળે છે, એમાં કે ભાઈ પર્ણની અંદર જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે, ઓકે, આની અંદર ફળ બને છે, આની અંદર બીજ બને છે, ઓકે. તમે અમુક બીજા લક્ષણો પણ નાખો, ઓકે. તો તમે આટલા લક્ષણો નાખશો એટલે અંદર એ તમને બતાવી દેશે કે આ ભાઈ જે છે આ વનસ્પતિ સપુષ્પીમાં આવશે અને એની અંદર કે ધારો કે એના બીજ જે છે એની અંદર 2 બીજપત્રો જોવા મળે છે, તો તમને એ સેપરેશન કરીને આપી દેશે કે આ રહ્યો દ્વિદળીમાં આવશે. શેમાં આવશે? દ્વિદળીમાં. હજુ જેટલા લક્ષણો તમે વધારે નાખશો એટલે એનું વધારે એનું સેપરેશન થશે, ઓકે. તો આ રીતના એનું પ્રોસેસ કરવામાં આવે છે. હવે અમુક બીજી મેથડ પણ છે, કોષ વર્ગીકરણ પદ્ધતિ. આમાંથી એકવાર નીટની અંદર પ્રશ્ન પૂછેલો હતો કે કોષ વર્ગીકરણ પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે, કઈ પ્રોસેસ કરવામાં આવે છે, એની વાત આપણે કરવાની છે, ઓકે. તો કોષ વર્ગીકરણ પદ્ધતિ જે છે એની અંદર રંગસૂત્રની સંખ્યા, એની રચના, એની વર્તણૂક ને ધ્યાનમાં લેવામાં આવે છે. સાયટોટેક્સોનોમી, સાયટોલોજી એટલે કોષનો અભ્યાસ. દરેક સજીવ છે આમાં રંગસૂત્રોની સંખ્યા ફિક્સ હોય, બધાની અંદર એ અલગ અલગ હોય છે, બધામાં કંઈ સરખી હોતી. જેમ આપણી અંદર 46 રંગસૂત્રો હોય તો બીજા સજીવની બી, ઓકે. એમ વનસ્પતિમાં પણ એની વેરાયટી. રંગસૂત્રોની રચના પણ એનાલિસિસ, એની વર્તણૂક કેવી છે, ઓકે. તો પરીક્ષામાં પૂછાય રંગસૂત્રોની રચના, સંખ્યા અને વર્તણૂકને આધારે વર્ગીકરણ કરવાની પદ્ધતિને શું કહેવાય? સાયટોટેક્સોનોમી, અથવા તો એને કેરિયો ટેક્સોનોમી પણ કહેવામાં આવે છે. એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, ઓકે. પછી રસાયણ વર્ગીકરણ પદ્ધતિ, કીમોટેક્સોનોમી. રસાયણ વર્ગીકરણ પદ્ધતિ એટલે કીમોટેક્સોનોમી, ઓકે. આની અંદર શું કરવામાં આવે છે? દરેક વનસ્પતિમાં એક અમુક પ્રકારના રસાયણો હોય, એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવશે. દરેક વનસ્પતિમાં નિશ્ચિત પ્રકારના ઉત્સેચકો હોય, બરાબર, પ્રોટીન હોય, કાર્બોહાઈડ્રેટ હોય, બીજા કોઈ રસાયણો હોય, એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવશે. રાસાયણિક ઘટકોના આધારે એનું વર્ગીકરણ કરવામાં
આવે છે. ફોર એક્ઝામ્પલ એની અંદર આવેલા ઉત્સેચકો હોય, પ્રોટીન છે, બરાબર, વગેરે કેમિકલના આધારે, બરાબર. અમુક પ્રકારના ઉત્સેચકો જે છે એ પ્રકારની વનસ્પતિમાં હોય, બીજામાં નથી, તો એના આધારે એનું સેપરેશન કરવામાં આવશે. તો આ બધી અલગ અલગ મેથડ છે. આર્યુઆ નીટની અંદર એકવાર પૂછાયેલું, બરાબર, ઓકે. પછી આર્યુઆ પણ પૂછાયેલું કે જાતિ વિકાસીય સંબંધોને આધારે વર્ગીકરણ પદ્ધતિ કોની અંદર થાય છે. હવે આપણે જે આઇકલરે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણની જે મેથડ આપી એના વિશે જોઈએ. તો જે આ વનસ્પતિ સૃષ્ટિ જે છે પ્લાન્ટ કિંગડમ, એને 2 ઉપસૃષ્ટિમાં વહેંચવામાં આવી. આની 2 ઉપસૃષ્ટિ, અપુષ્પી એટલે પુષ્પવિહીન વનસ્પતિઓ અને સપુષ્પી એટલે પુષ્પો ધરાવતી વનસ્પતિઓ, એમ 2 ભાગમાં એમે વહેંચણી કરવામાં આવી. ઓકે, આ એની ઉપસૃષ્ટિઓ છે. શું છે? ઉપસૃષ્ટિ. ઓકે. આને ક્રિપ્ટોગેમસ કહેવાય ને, પહેલાંને ફિનેરોગેમસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાં અપુષ્પી વિશે જોઈએ કે એની અંદર પાછા અલગ અલગ વિભાગ પડે છે. અપુષ્પીની અંદર પણ અલગ અલગ વિભાગ પડે છે. ઓકે, એની વાત કરી દઈએ. એની અંદર છે એકાંગી, જેને થેલોફાઇટા કહેવાય, પછી દ્વિઅંગી અને બીજું છે ત્રિઅંગી. ઓકે, હવે આના વિશે 1 બાય 1 જોઈ લઈએ. આની અંદર અલગ અલગ સમુદાયનો સમાવેશ થાય છે. સાઇઝોફાઇટા, લીલ છે, ફૂગ છે અને લાઇકેન. સાઇઝોફાઇટા છે, લીલ છે, ફૂગ છે અને લાઇકેન, એને આની અંદર સમાવેશ કરવામાં આવેલું છે. ઓકે, ચાલો, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે આની અંદર પછી તો આ એકાંગી એટલે થેલોફાઇટા, જેમાં થેલસ સ્ટ્રક્ચર હોય, બરાબર. આની અંદર બધા બ્લુ ગ્રીન આલ્ગી એટલે જે બધા નીલહરિત લીલનો સમાવેશ કરવામાં આવે. પછી તો આમને લઈ ગયા હતા બેક્ટેરિયામાં. શેમાં લઈ ગયા હતા? ઓકે. પછી લીલ છે એને અહીંયા રાખી, ફૂગની તો એક અલગ સૃષ્ટિ બનાવી દીધી. લાઇકેન તો શું છે? આનું સહજીવન છે. ઓકે, ચાલો, આના બધા ઉદાહરણ પણ આપણે ડિટેલમાં ભણીશું. લાઇકેન તો તમને ખ્યાલ હશે, આપણે ગઈકાલે જે ઉદાહરણની અંદર ભણી ગયા હતા, ઉસ્નિયા છે, દગડ ફૂલ, પ્રિમ્યુલા છે. ઓકે, ચાલો, પછી દ્વિઅંગી, બરાબર છે. ઓકે, દ્વિઅંગી વનસ્પતિ જે છે એની અંદર તમે 2 પાર્ટ ભણશો. એની અંદર છે લીવરવર્ટ અને મોસ. ઓકે, લીવરવર્ટ અને મોસ. ઓકે, દ્વિઅંગી જે છે એ એના કરતાં અલગ કઈ રીતના પડે. ત્રિઅંગી જે છે એની અંદર જે ખાસ કરીને વાહક પેશીઓ હાજર હોય અને સંપૂર્ણ ભૂનિવાસી વનસ્પતિઓ છે. તો આપણે આ તો 1 બાય 1 લીલ વિશે જોવાનું છે, પછી દ્વિઅંગી વિશે જોઈશું અને પછી ત્રિઅંગી વિશે જોઈશું. પણ અત્યારે તમે આ વર્ગીકરણનું કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. આની અંદર આપણે 2 વર્ગ જોઈશું, લીવરવર્ટ અને મોસિસ. ઓકે, ત્રિઅંગીની આખું સમબીજાણુ કોણ આવે, વિષમ બીજાણુ કોણ આવે. ઓકે, જેમ કે આની અંદર અમુક ઉદાહરણ આપીએ આપણે. માર્કેન્સિયા છે, મોસિસ જે છે
એની અંદર હંસરાજ છે, ફ્યુનારિયા છે. આ બધા ઉદાહરણ હંસરાજ આની અંદર આવશે. સોરી, સ્પેગ્નમ, પોલિટ્રિકમ છે. ઓકે, ત્રિઅંગી જે છે એની અંદર હંસરાજ છે, સેલાજિનેલા છે, સાલ્વિનિયા છે. ઓકે, આ બધા ઉદાહરણ આવશે. ઓકે, તો થોડાક ઉદાહરણ પણ તમારે માઇન્ડમાં રાખવાના છે. હવે જે સપુષ્પી જે છે એની અંદર પાછા બે ભાગ પડે. બરાબર, એની અંદર બે વિભાગ છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને બીજા આવશે આવૃત બીજધારી વનસ્પતિ. ઓકે, આના અમુક ઉદાહરણની આપણે વાત કરીએ. પાઇનસ, સાયકસ છે, બરાબર છે, સિડ્રસ છે, દેવદાર છે, બેનિટાઇટિસ છે, ઓરોકેરિયા છે. ઘણા બધા ઉદાહરણ છે, પણ આપણે ઓકે ચાલો, તો એ બધા અનાવૃત બીજધારીમાં આવે. આવૃત બીજધારી એની અંદર પાછા બે વર્ગ પડી જાય છે, દ્વિદળી અને એકદળી. દ્વિદળી અને એકદળી. ઓકે, જેમ કે અમુક દ્વિદળીના ઉદાહરણ તમને ખ્યાલ હશે. આંબો છે, લીમડો છે, વાલ છે, વટાણા છે. ઘણા બધા ઉદાહરણ છે જેમાં બે બીજ પત્રો હોય, બધા દ્વિદળી કહેવાય. આની અંદર જેમ કે મકાઈ છે, શેરડી છે, બાજરી છે, જવ છે, ઘઉં છે, ચોખા છે. આ બધા એક દળીની અંદર સમાવેશ થશે. ઓકે, તો આ રીતના એનું વર્ગીકરણ કરેલું. બરાબર. હવે આમાં મેઇન ધ્યાનમાં શું રાખવા જેવું છે કે આ બધી અપુષ્પી વનસ્પતિ, જેમાં પુષ્પ નથી, આ બધા પુષ્પી વનસ્પતિ છે. ઓકે, એકાંગીની શું ખાસિયત છે? એમાં કંઈ મૂળ પ્રકાંડ પણ કે એવું કશું હોતું નથી, થેલસ સ્ટ્રક્ચર હોય, સુકાય. દ્વિઅંગીમાં શું ખાસિયત છે? એમાં પ્રકાંડ જેવી અને પર્ણ જેવી રચના હોય, એમાં મૂળ કશું હોતું નથી, એટલે એને દ્વિઅંગી નામ આપ્યું. ઓકે, ત્રિઅંગી જે છે એ સૌપ્રથમ ભૂનિવાસી વનસ્પતિ છે. એમાં વાહક પેશીઓ હાજર હોય, એની અંદર મૂળ પ્રકાંડ પણ બધું હાજર હોય છે. ઓકે, પણ આની અંદર ક્યાંય પુષ્પો, બીજ કે ફળ બનશે નહીં. સપુષ્પીમાં દેખો અનાવૃત અને આવૃત, બરાબર. એમાં અનાવૃતમાં ક્યાંય સ્પેશિયલ એવા કોઈ પુષ્પોની રચના થતી નથી. આમાં ફળ નિર્માણ પણ નહીં થાય. બીજ બનશે પણ ફળ બનશે નહીં, કારણ કે જે અંડક જે છે બીજાશયથી આવૃત હોતા નથી, ખુલ્લા બીજ જોવા મળે. આવૃતની શું ખાસિયત છે? બીજ એ બીજાશયથી આવૃત છે એટલે એને આવૃત કીધા, બરાબર. એટલે ભવિષ્યમાં એમાં ફળ નિર્માણ પણ થાય છે અને બીજ એ ફળથી આવૃત છે, બીજાશયથી આવૃત રહેવાના. ઓકે, અને પુષ્પ ધરાવતી રચના એની અંદર જોવા. એમાં પાછા દ્વિદળી અને એકદળી. જે બીજમાં બે બીજપત્રો હોય તો દ્વિદળી, એક બીજપત્ર હોય તો એકદળી. તો આપણે સંપૂર્ણ રચના નેક્સ્ટ લેક્ચરની અંદર સૌથી પહેલાં લીલ જોઈશું. લીલ પૂરી થશે, બરાબર. લીલ, એના પછી દ્વિઅંગી, એના પછી ત્રિઅંગી, એના પછી અનાવૃત અને એના પછી આવૃત બીજધારી. એકદમ ડિટેલમાં આપણે 1 by 1 જોઈને, પણ આટલી બેઝિક માહિતી થોડી તમારા ધ્યાનમાં હોવી. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.